હે ઘરનું ન કહું તે પ્રમાણે વેલકમ ટુ હોમ ને બકાલામાં તો આપણે આગળ વાત કરતા હતા તે પ્રમાણે છે એનું રીઝન એ છે કે આ બધા કરારપડા કહેવાય એ ડૈરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. તો કરી દઈએ ગામડાનો બ્લોગ ચાલુ. તો આજના બ્લોગમાં હમણાં ઘણા સમયથી આ બ્લોગ આપણો ક્લોઝ હતો, બંધ હતો. એનું રીઝન એ હતું કે આપણે ગયા હતા જાત્રામાં. તે પણ વિડીયો આજકાલમાં આવી જશે. જાત્રામાં આપણે ડાકોર, મહાકાલ ઉજ્જૈન, કાળ ભૈરવ ઉજ્જૈન, પછી અયોધ્યા, નેપાળ કાઠમંડુ, પશુપતિનાથ, પછી આપણે હરિદ્વાર, એમ આપણે નાથ દ્વારા એ સ્થળ લીધા છે. તેનો એક વિડીયો આખો આપણો આવી જશે. ને ખેતીવાડી અપડેટમાં જોવા જઈએ તો મિત્રો અત્યારે આપણે પાણી કરવું પડ્યું છે ચાલુ. પાછળ તમે જોઈ શકો છો કે ફુવારા આપણા ચાલુ છે. જોકે આવતીકાલનો વરસાદ અમારે જુનાગઢ જિલ્લામાં ઘણા સ્થળોએ પડી ગયો છે, પણ આપણે રાઉન્ડમાં આવ્યા નથી. આ રીતે આપણે અત્યારે ભાદરવા મહિનામાં પાણી ચાલુ કરવું પડ્યું છે. અને મગફળી એકદમ વીટાઈ ગઈ છે, ગ્રોથ સારો છે. અને ઈયળનો તેમજ ફૂગનાશક સ્પ્રે પણ આપણે બીજો છાંટી દીધો છે. કુલ આપણે ત્રીજો ડોઝ, ઈયળના 2, એક આપણે જંતુનાશક લીલી પોપટી મચ્છી એનો છાંટેલો છે. હવે આપણે એક ડોઝ આખરમાં મારવાનો રહે. એટલે એવું કંઈક આપણું ખેતીવાડી હાલે છે, ગામડાનું જીવન આ રીતનું હાલે છે. અને બાકી તો જો આશા છે એવી કે વરસાદ તો થઈ જાય, પણ ધીરે ધીરે આપણે કર્યું છે પાણી વહેતું. ઉકળાટ અને બફારો પુષ્કળ પ્રમાણમાં છે. એટલે વરસાદ તો ભાદરવાના મેનું આમ નક્કી ન હોય, પડે ત્યાં પડી જાય. કાલે અમે સુખપુર બાજુ હતા તો ત્યાં વરસાદ સારો થઈ ગયો, એટલે કે પાણ જેવો વરસાદ થઈ ગયો. આ બાજુ નહોતો, નકર અહીંથી એનું અંતર આપણે આમ ગણીએ તો 20 કિલોમીટર જ છે. એટલે ભાદરવાનો વરસાદનું એવું હોય, બધું પડે ત્યાં પડી જાય. આ ખેતરમાં જ પાણી ચાલુ કર્યું છે, બાકી બીજા ખેતરોમાં હજી ચાલુ નથી કર્યું. કારણ કે આ પડવું આપણું ઉફરકું પડવું ને થોડુંક ટાસોળ પડવું, એટલે પહેલાં જરૂરિયાત અહીંયા પડે. ઓલામાં આપણે 2-5 દી પછી ચાલુ કરશું. એ થોડાક રેસા પડા, એમાં થોડીક મોડી જરૂર પડે. બકાલામાં તો આપણે આગળ વાત કરતા હતા તે પ્રમાણે ભીંડામાં હજી જોઈએ એવી રોનક છે નહીં. ને ગુવાર તો મેં કીધું હતું આગળ તમને કે ભાઈ લગભગ ગુવાર રહે નહીં. ગુવારમાં જોઈએ એવો ગ્રોથ આવ્યો જ નહીં ઠેઠ સુધી. આમ છે 2-5 છોડવા, રડે એવું છે ટૂંકમાં. બીજું વાડિયા કામકાજમાં તો હમણાં પાણી ને પાણી, વરસાદ ન થાય ત્યાં સુધી. બાકી તો નિંદામણનો આટો મરાઈ ગયો છે. હવે મગફળી પાડવા ટાણે ઝાડવા અમુક નીકળ્યા હોય એ ઝાડવા લેવાના થાય. બાકી હવે અંદર ઘરવામાં નુકસાની થાય એમ છે. અત્યારે એકદમ શું કહેવાય કે ચૂયા બેહતા હોય અને એ અંદર હાલવું અત્યારે નુકસાનકારક રહે. એટલે હવે અંદર ખાલી પાણીના ભૂંગળા ફેરવવા માટે જ જવાનું રહે. બાકી હવે મગફળી પાડવા ટાણે આટો ફેરો. અને વચારે એવું લાગશે કે ભાઈ ઝાડવા દેખાય છે તો પછી ના છૂટકે અંદર જવું જોઈએ. બાકી તો વાડીએ બધો ડાયરો અત્યારે ફ્રી. જો અમારે ગોવિંદભાઈ મોબાઈલ લઈને બેસી ગયા. રામ રામ. હવે આ ભૂંગરા 8 કલાક જતું છે ને, 8 કલાક પછી વાહટે પછી ફેરવવાના હોય. ત્યાં સુધી મોબાઈલ હા આટો ફેરો માર્યા રાખવાનો. લાઈટ ગઈ કે ઝટકો માર્યો કે કા. અને બાકી બપોરા પાણી થઈ ગયા. બપોરા પાણી થઈ ગયા ને રણજીત ને ગયા હે કામે. એટલે હવે કંઈક આપણી ખેતીવાડીની કામગીરી હાલે છે મિત્રો. અને જો જોર પણ થયું છે. કાયમી વાતાવરણ તો વરસાદી થાય છે, પણ આગળ મેં વાત કરી તે પ્રમાણે ભાદરવાના મેનું નક્કી ન હોય. જ્યાં પડે ત્યાં પડી જાય. તો આમ શું કહેવાય કે આશા છે કે 2-5 દીમાં આજકાલમાં વરસાદ થઈ જાય એ ફાઇનલ. કે અહીંયા પણ આપણું શું કહેવાય તુરિયા ને ગલકાન વ્યવસ્થિત વાડ ઉપર ચડી ગયું છે. ને શું કહેવાય કે હવે લીલે લીલું
ફ્રેશે ફ્રેશ શાકભાજી બે ઘરે ગોવિંદભાઈને ઘરે આપણે વ્યવસ્થિત કાયમી માટે આવવા માંડ્યું છે. અને હવે અંદર જવાય એમ નથી, કારણ કે અત્યારે આ સમય ભાદરવાનો, આ સમય આગળ જ હમણાં રોડ ઉપર આવતો હતો ને સર્પ નીકળો, કોબરા. અમારા આ સાઈડ થોડુંક કોબરા વધારે, જળહરપ ને એ ઓછું, કારણ કે અહીંયા કાંઈ તળાવ કે નદી નાળા એટલામાં છે નહીં, એટલે થોડુંક ધ્યાન રાખવું પડે ને સેફટી પણ રાખવી પડે. અને ભાદરવામાં તો હંમેશા સેફટી રાખવી જ. મગફળીમાં જ્યારે પણ ભૂંગળા ફેરવવા જઈએ આપણે ત્યારે બૂટનો ઉપયોગ ફરજિયાત કરવો. જો અહીંયા પણ આપણે બૂટની જોડી પડી છે, બૂટ અહીંયા પડ્યું છે, થોડુંક અસ્તવ્યસ્ત છે. આ છોકરાઓ છે ને ગોવિંદભાઈના રમતા હોય બૂટેથી. અહીંયા બીજી જોડી પડી છે અને 2 જોડી અંદર પડી. કે ધ્યાન રાખીને બૂટ પહેરીને, હમણાં ઝડપ નીકળો તો એટલે જરીક ધ્યાન રાખીને, એટલે થોડુંક આ સમયમાં ધ્યાન રાખવું પડે મિત્રો. અને જ્યારે પણ છેલ્લો રાઉન્ડ આપણે નિંદામણનો મારતા હશું ત્યારે પણ દરેક માણસોને બૂટ પહેરાવી અને અંદર આટો મારવાનો થતો હોય છે. એટલે ખેતીમાં આવી બધી ઝીણી ઝીણી બાબતોનું ઘણું બધું ધ્યાન રાખવું પડતું હોય છે. બાકી તો જો ક્યાંક ક્યાંક પાણી ચાલુ થયા છે, ક્યાંક ક્યાંક નથી થયા. ફુવારા એક અહીંયા હાલે છે, એક અહીંયા આગળ હાલે છે. એટલે હવે આગળ વાત કરી તે પ્રમાણે કામકાજમાં એક દવા છાંટવાનું, એક આટો મારવાનો નિંદામણનો, અને બાકી વરસાદ તાણે ન થાય તો પાણી વહેતું કરવાનું. જોકે લગભગ વરસાદ થઈ જ જાય છે તાણે, માયગા મેં વરસાવે છે ભગવાન. અને હુયાની ફૂટ પણ સારી છે અને હુયાનો ગ્રોથ પણ સારો છે. બસ તકલીફ એ છે કે નીચે જે જમીનમાં ભેજ હોય એ ભેજ નથી, એટલે વહેલાહેર વરસાદ થાય. આ તો આપણે ફુવારાની તો માણસ તો હું ફેરવીને કેટલું વધીને 5 વીઘા સારામાં સારું પાણી હોય તો આખા 8 કલાકમાં પાઈ શકે. બાકી જો ભગવાન વરસાવે ને તો એક ધારે શું કહેવાય કે ખંડ આખો લીલો થાય, ઓલી વાત છે ને એની ગોળે. એટલે ટાણાહેર વરસાદ થઈ જાય ને તો આ બધાય ફજેતા કરવાની. બાકી હમણાં મગફળીનો ગ્રોથ પણ સારો, સુયાની ફૂટ પણ સારી. જરૂર છે માત્ર ને માત્ર ખાલી વરસાદની. જો વરસાદ સારો થાય, ભેજ સારો રહે તો સુયા જમીનમાં સારા બે. બાકી જમીન અત્યારે શું કહેવાય કે ટ્રેક્ટરો હાલેલા છે, કડક પડી છે આપણી. એટલે વરસાદ અને ફુવારાથી જમીન થોડીક પોચી થાય. જો અમારે તેજુબેનને બેસી ગયા છે અત્યારમાં વર્તે સાંઈ. આ વર્તે સાંઈ છે ને ઢાઈઢે ખારી હોય, હરમાય છે તેજુ. સીતારામ એ ટમુડી તારે ધૂળે જ વીખવાની છે. હજી અમારા વ્લોગમાં છે ને બધાય હરમાય બહુ. 2 વર્ષથી આ વ્લોગ ઉતારીએ પણ થોડુંક શું કહેવાય કે હરમાણ પડવું વધારે. એટલે કંઈક આવું હાલે મિત્રો. હાલો હવે બપોરનું ટાણું થઈ ગયું છે, બપોરા પાણી કરી આવીએ. થોડુંક આ જો પ્રોબ્લેમવાળો કેસ પણ છે તે આગળ જઈને કહું. મિત્રો આપણે આવી ગયા છીએ, આ અમારું ગામ, અમારો મેઇન ગેટ કોખરડા ગામ. અને આ અમારા મિત્ર ભૈલાભાઈ જાત્રામાં પણ ભેરા હતા. જય ગંગા મૈયા. થાકોડો લાગ્યો હે થોડોક. કા થાકોડો તો જવા દે. કારણ કે અમે 10 દિવસમાં કેટલા કિલોમીટર 5000 આસપાસ કર્યું છે ને. 5000 ફીટ 5000 કા 5000ની આસપાસ અમે 10 દિવસમાં રન કર્યો. તે બધી આગળના વિડીયોમાં હું ચર્ચા કરશું. આપણને નેપાળ મજા આવી, ક્યાં મજા આવી, ક્યાં કેટલો રેટ છે, ક્યાં કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે. કબીલાભાઈ અમને તો બધું જ્ઞાન થઈ ગયું છે, પણ તેમ છતાં આગળના વિડીયોમાં હું તમને ચોક્કસ કહી બધું. આ અમારી છે બેઠક. અમે અહીંયા મળીએ ફ્રી ટાઈમમાં. કબીલાભાઈ સલૂન છે ચનાભાઈનું, ચના કાકા કહીએ અમે ને. રામ રામ ચના. અને અમારા વીરાભાઈ ધોરા કારા કરાવે છે. સેઢા પાડો કર્યું પાણી ચાલુ.
કરવું નથી ચાલુ વરસાદ આવે તે જ ચાલુ એવું છે મોરું પાણી શું પાય કા એ ઓલી જમીનનો ભેગું એ ખેંચી લે એટલે વરસાદની રાહ છે બધા ગાવી રાખા વરસાદની રાહ કેસરી મારી દેશે ને પોપટિયા મારી પોપટિયા વેલકમ ટુ હોમ આગળ વાત કરીને તે પ્રમાણે થોડુંક પ્રોબ્લેમ વાળું છે એ હું તમને કહું હમણાં કારણ કે ભાગ્યશ્રીબેન તો સ્કૂલે ગયા છે અમારા ભાઈ નથી ને સાફ સફાઈ થઈ ગઈ છે એવું દેખાય છે અત્યારે ટાઈમ છે સાફ સફાઈનો સીતારામ હે શું થયું એટલે અમારે હવે આ બાજુ નહીં જવાનું ન જવાય ન જવાય હિંમત થાય ને તો જવાય બાકી પોતું હાલતું હોય અને નદી ટપવા જેવું કામકાજ છે મિત્રો હવે અમારે રૂમમાં જવું છે પણ હવે વાહટેની ત્યાં સુધી એન્ટ્રી નો એન્ટ્રી એમ ને નો પાર્કિંગ હે સોફે બેહો હાલો હવે થોડીક વેઇટિંગમાં બેઠા છીએ હું કઈ ત્યાં કહેજો ભૈયા ક્યાં ભૈયા રાજવીર હે એ ક્યાં બહાર ગયો હતો વાત કરી તે પ્રમાણે ફ્રેશ તુરિયા આવી ગયા હે તુરિયાનું ગુવાર અમારે ગુવાર તો ભેરો જ હોય હે ઘરનું તુરિયું એવું છે વાડીએ ને ઘરે ને બધે વહેલા વાવેલા આ હે હોમમેડ ઘરનું તુરિયું વાડીનું તુરિયું નથી હરખાઈ ગયા શ્રીમતી કે મેં વાવ્યા ને એના માંડવા જ કરી દઈ હું હવે કંઈક આમાં વરસાદ વરી જાય ને તો કંઈક નૈવરા થાય કે પાણી બધે ચાલુ કરવા જોઈએ કાયમનો જે નિયમ છે તે પ્રમાણે મંદિરના દરવાજા હંમેશા ખુલ્લા હોવા જોઈએ પણ સાફ સફાઈના હિસાબે બંધ કર્યા હતા યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ હાથ બેહી ગયો કંઈક કાજલ ઊભું જ હોય અને આગળ વાત કરતો હતો તે પ્રમાણે ભાઈને થોડીક દાઢ દુખે છે અત્યારે 11:30 નીકળવાનું છે અમારે બતાવવા માટે એટલે એ સ્કૂલે નથી ગયો ચોકલેટ ખવાય ભાઈ ન ખવાય ને હવે જો આવું થાય આઈસ્ક્રીમ ખાવાનું કીધું છે કે ઓપરેશન કરી ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને 15-20 મિનિટ ઓપરેશન આવેલું ભાઈ ચોકલેટ ખવાય હવે ના ખવાય ને બધાને કહી દે ચોકલેટ નહીં ખાવાની કે હા 15 દિવસે એકવાર ચોકલેટ ખાવાની હા રાજવીરે તો હાવ મનાઈ કરી દીધી કે હું નહીં ખાઉં એટલે 15-20 દિવસે આપણે મમ્મી પપ્પાને કહીએ ને એટલે ચોકલેટ લઈ આવી દઈએ પણ બને ત્યાં સુધી ચોકલેટ હું ઓછી ખાવાની બરાબર ને ભાઈ તો હાલો ભરો ભાણા તમને કહું ભાણા ભરો હવે